हाँ बधाने जय माताजी जय श्री कृष्ण। હવે અત્યારે હું તમને શું કહું કે અત્યારે થોડાક દિવસથી મારા વિડીયો બરાબર નથી આવતા, કોન્ટેન્ટ તમે બરાબર જોવા નથી મળતો, કારણ કે અત્યારે થોડુંક એવા કામમાં હું અટવાયો છું ને એવું તમને અત્યારે બતાવી નથી શકતો. તો પ્લીઝ થોડોક વિડીયો જોજો અને સબસ્ક્રાઈબ આપજો. પણ થોડાક દિવસ પૂરતું જ વિડીયો આવશે, હવે બધા બાકી પછી રેગ્યુલર ટોટલી અપડેટ જેવો વિડીયો આવશે મારો. તો બસ સપોર્ટ આપજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો વિડીયો આગળ તમે જુઓ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છે મિત્રો? તમારા બધાનું સ્વાગત છે આપણા નવા વ્લોગમાં. અત્યારે સવારના 11:33 થઈ છે. જસ્ટ બ્રેડ લેવા આવ્યો હતો, ચટણી બની ગયું છે. અને ગઈકાલે વિડીયો નથી આવ્યો, એ મૂક્યો જ નથી, થોડું કામ હતું એટલે. અને બીજું છે, ગઈકાલે બધું મટીરિયલ લઈ લીધેલું હતું, ચીઝ શાકભાજી. આજે માર્કેટ ગયો હતો નહીં, તો તે બધા બ્રેડ લેવા આવ્યો હતો. બ્રેડ આપણે લઈ લીધા છે. આ મોનુભાઈ ટેમ્પો છે અહીંયા, તો તે બ્રેડ તમને બતાવી દઉં છું. અને અત્યારે જઈશ ઘરે ને એમને મૂકવા જવાનું છું, એ બધા બ્રેડ તમને બતાવી દઉં. આ બ્રેડ ટોટલ 10 પેકેટ છે. બાકી બીજું મટીરિયલ લઈ લીધું છે, બટ ફટાફટ ઘરે જઈએ ને એમને પહેલાં સ્કૂલે મૂક્યા, સાંજના સ્કૂલથી લઈ લીધું. તમને બોલું ઘરે જઈને. હા, ઘરે આવી ગયો છું. ત્યારે પાઉં બ્રેડ મૂકી દીધા છે. ઓકે, 5 મિનિટ બાકી, 5 મિનિટ પછી સેમને સ્કૂલે મૂકવા જઈશ. તમને બોલું સેમને સ્કૂલે મૂકવું ત્યારે. બાય બાય હેમુ. અત્યારે સાચી સ્કૂલે મૂકવા ગઈ છે એમને સાચી લીધી છે. બધું મટીરિયલ આવી ગયું છે. તો હવે છે ને જવાના ઘરે જઈને વેજીટેબલ કટિંગ બેસી ગયા. આ ઠંડીમાં સેવી ખાવાનું બહુ કાર ભરે યાર ખરેખર. તો તમને મોટું કરીને એમને સાચીને ઘરે લઈ જઈને કટિંગ કરવા બેસું ત્યારે. ઘરે આવી ગયા છે. હવે આપણું વેજીટેબલ છે એ કટિંગ કરવા બેસીએ, પછી જમવાનું છે. ચલો પેલા ફટાફટ વેજીટેબલ કટિંગ કરીને જમી લઈએ. અત્યારે મસાલો મેશ થઈ ગયો છે ને વેજીટેબલ કટિંગ થઈ ગયા છે બધા. સાંજની તૈયારી ચાલુ જ છે. બધું આ બીટ થઈ ગયા, સોસ થઈ ગયો, બટાકા બધા બફાઈ ગયા છે. બપોરના 2 વાગ્યા છે. આ બાસ્કેટ રેડી થઈ ગયું છે બધું. સાંજો પણ બની ગયો છે, એ પણ તમને બતાવી દઉં. આ બીજો બધો સામાન છે અહીંયા. 10 પેકેટ છે, બાસ્કેટ છે, ગેસ ને પાણીનો જગ, નારિયેળ, સાંજો ને બટાકાની બીટ. ચાલો કલાક જેવું, અડધો કલાક જેવું આરો ફરી જાઓ, પછી ઉઠીને ટેમ્પો રોકી નથી નીકળી જાય. હા, 4:30 વાગ્યા છે. બધું રેડી થઈ ગયું છે. આખો ટેમ્પો લોડ થઈ ગયો છે, બધું પેકિંગ થઈ ગયું છે. હવે વિચારું કે નીકળું કે નહીં, કારણ કે હજુ હેમ આવવાનો બાકી છે. એમને આવે પછી નીકળી કે પછી નીકળી કે વિચારું છું. શું કરું તો કામ ખાલી કરું. શું કરીએ? નીકળી ગઈ કે બેસીએ ઉભા રહીએ? બધું સેટઅપ થઈ ગયું છે. આવી ગયા છે. આને સાથે બોની પણ થઈ ગઈ છે. એક આલુ મટર ચીઝ અને ચોકલેટ સેન્ડવિચ સેલ થઈ ગઈ છે. આ ચોકલેટ સેન્ડવિચ છે. આલુ મટર કસ્ટમર ખાય છે અને આ ચોકલેટ સેન્ડવિચ પાર્સલ કરવાના છે. પાછું ફટાફટ પેકિંગ કરી કરું છું. અને હવે અત્યારે છે ને ડબ્બા નહીં એટલે થોડું ભાગવું પડ્યું છે. અત્યારે હું અંદરથી આવ્યો છું. અંદર એટલે ટેમ્પો લઈને કાંઈ બહાર એટલે બધા નગરપાલિકાના ડબ્બાને આવ્યું છે ને ત્યારે બધું જો ને પાછળ રંગ બતાવજો તમને મેં. આ જો બધું એટલે ઢાંક્યું છે સામાન, બધું છે ને એનું બેન બધું જો આ બધું એટલે ઢાંકેલું છે બધું. તમે કંઈ જાણકી તો બહાર ઊભી છે, એ ફોન કરે પછી જોઈએ તો હું છે હું નહીં, હે ને. તો બસ હવે કલાક જેવું સારું વહેલા ગયા. થોડું લગભગ કેમ એક પેકેજ જેવું નીકળી ગયું હતું મારા ખ્યાલથી. એક પેકેટ હોય ને અડધું પેકેજ જેવું સમજો ને કેટલા 320 ને 600 રૂપિયા જેવો ધંધો થઈ ગયો હતો. તો કંઈ ચાલો જોઈએ એ લોકો ક્યારે જાય છે, શું છે શું નહીં. ત્યાં સુધી અહીંયા બેસીને ફોન જોઉં છું.
હજુ 7:02 થઈ છે. હજુ મારો ટેમ્પો બંધ છે મારો. પાછળ જો આ વેફર અંદર આવી ગયો છે. રસ્તો બધું દબાણ ખૂબ જ છે આજે. જોઈએ ચાલુ કરું કે નહીં કરું. ટેમ્પો બહુ અંદર લઈ લીધો છે. તો ચાલો જોઈએ થોડી વાર એને વિચાર કરું ચાલુ ખરી કાઢું છું. કરવાના શું આપણે પછી યાર. તો હવે જોઈએ થોડી વાર એને કરું. બાકી અમુક જણા બહાર લગાવ્યું છે, અમુક જણા નથી લગાવ્યું. તો હિંમત કરીને એકવાર લગાવી દઉં હે ને. રોડ પર ધંધો કરો થોડું ટેન્શન તો રહેવાનું જ આપણને. ચાલો કરું જોઈએ થોડી વાર એને. તો કંઈ અત્યારે ચાલુ કર્યું છે. 7:20 થઈ જાય. એક પેકેટ પણ ગયું નથી બોલાવવાનું. ચલો સેન્ડવિચનો ઓર્ડર આવી ગયો છે તો બનાવે છે સેન્ડવિચ. અત્યારે વાગ્યા છે 11 ને તમને કહો 2 પેકેટ વધ્યા છે. બાકી બધું મટીરિયલ એટલે ચીઝ પડી ગયું, બટર એક વાગ્યું. આજે જો એસએમસી વાળા પણ કરવા નહીં આવતે ને ભાઈ તો બધું મધ્ય મારું પટી જ જશે. પણ આજે બાકી ને 1.5 કલાક સુધીમાં ટેમ્પો બંધ રહ્યો મારો. પછી ચાલુ કર્યું. એમાં ઘણું અંદરથી ઊભો રહ્યો. એકચ્યુઅલી દેખે ને સામે પેલું આજે દેખે આગળ દેખે વ્હાઈટ કલરનો ટેમ્પો ત્યાં ઊભો રાખું મેં. મારે ટેમ્પો અંદર ઊભો રાખ્યો છું આટલો અંદર. જો હું છે ને ટેમ્પો મૂકું અહીંયા મારો ટેમ્પો હોય એટલે લારી છે હજુ અંદર ઊભી રાખી. મેં એટલે ખાસો અંદર રહ્યો તો પણ કસ્ટમરો ઘણા વાર આવ્યા જે રેગ્યુલર તે બધા આવ્યા ખાધું. એટલે કંઈ એટલું તો ગયું 8 પેકેટ હે ને ભાઈ. તો ચાલો હવે સાફ સફાઈ તો થઈ ગયું છે. હવે ઘરે જઈએ ને ઠંડી ઘણી બધી છે. મેસેજ ચડા શું કે લગભગ આ મહિનો આખું આવું જ જશે. તો હવે શું કરું શું નહીં યાર ખબર નહીં પડતી. તો ચાલો તમને બોલું ઘરે જઈને સાફ સફાઈ કરીને. હા 11:30 વાગ્યા છે. આ ટેમ્પો ખાલી થઈ ગયો છે. સાચી જાનકી બધું અંદર ફ્રીજમાં મૂકે છે સામાન બધું વેજીટેબલ બધું. તો પણ થોડું કામ કરી. અત્યારે રાતના વાગ્યા છે ભાઈ 12:20 થઈ જાય. ઘરે આવી ગયા છે. બધું સાફ સફાઈ થઈ ગયું છે. ટેમ્પો પણ પાર્કિંગ થઈ ગયો છે. સાફ સફાઈ થઈ ગઈ છે. જાનકી પણ આવી ગઈ છે. એ નાસ્તો કરે છે. તો હવે વાત કરીએ આજે દિવસની. તો ભાઈ તમને કહું આજે ગયા તો ખાકી ચાલુ થઈ ગઈ હતી ને વચ્ચે બહુ એસએમસી વાળા આવી ગયા. એ આવ્યા એટલે ભાગવું પડ્યું ને 2 કલાક ટેમ્પો અમારો બંધ રહ્યો. તો એમાં અમે શું કર્યું ને બોલો યાર ગ્રાહકી અટવાઈ ગઈ એમાં. 2 પેકેટ વેઢા બાકી આજે બધું પૂરું થઈ જશે. હવે એમનું કહેવાનું શું છે કે લગભગ હવે 26 તારીખ સુધી આવું ચાલશે કે છે. હવે એ કોને ખબર હોય તો હજુ 30 બાકી છે. તો એ બી હોઈ શકે. હવે ચલો કંઈ તો પણ બિઝનેસ ખૂબ સારો રહ્યો છે. જે ડેલી આવે છે તે એવરેજ પ્રમાણે બિઝનેસ થયો છે. કસ્ટમર છતાં અંદર ઊભા રહ્યા તો પણ કસ્ટમર ઘણા બધા એવા ખાધું બધા ખૂબ સરસ મજાની. અને થોડુંક ભીડ પણ વધારે થઈ ગયેલી આજે. ચલો કંઈ નહીં. હવે તો હવે ચાલવાનું છે. રોડ પર ધંધો કરે તકલીફ તો રહેવાની ભાઈ. હવે તો બસ બીજું કંઈ વધારે નથી બોલતો તમને હવે. તો અત્યારે બસ અહીંયા વિડીયો સમાપ્ત કરું છું. વિડીયો પસંદ આવ્યો વિડીયોને લાઈક કરજો અને કોમેન્ટ કરજો. અને તમે ચેનલ પર નવા હોય એને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં પ્લીઝ. ચેનલ સબસ્ક્રાઈબ કરી કરજો. હું જાણું છું અત્યારે થોડાક દિવસ સુધી વિડીયો બરાબર મારા નથી આવતા, નથી રેકોર્ડિંગ થતું નથી, તમને કંઈ વધારે જોવા મળતું. પણ ભાઈ અત્યારે પ્રોબ્લેમ એવી છે ને હું તમને ત્યાં બોલી નથી શકતો. એવી પ્રોબ્લેમ છે બધી એના કારણે. તો બસ થોડોક દિવસ આવું રહેશે પછી બધું કન્ટિન્યુ થઈ જાય. સારા તમને વિડીયો જોવા મળશે બરાબર. તો બસ થોડું સાચવી રહેજો. તો નાનો ભાઈ છું ભાઈ. તો બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય રામ, સીતારામ સીતારામ.